હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું બનાવવાની છું લગ્ન પ્રસંગમાં બને તેવું છાલવાળા બટાકાનું શાક। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। શાક બનાવવા માટે 4 થી 5 નંગ જેટલા બટાકાને છોલ્યા વગર જ છાલની સાથે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે। કટ કરીને પાણીમાં રાખીશું જેથી તે કાળા ન પડે। ત્યારબાદ 1 થી 2 નંગ જેટલા ટામેટાં લેવાના છે, તેને પણ આ રીતે ઝીણા કટ કરી લઈશું। 1 ચમચી જેટલી હળદર પાવડર, 1 થી 2 ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 2 થી 3 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ગોળ લઈશું। ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો। તેલ લેવાનું છે, તેલનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે। 1 ચમચી હિંગ, 1 થી 2 ચમચી લાલ મરચું પાવડર, રાઈ, 3 થી 4 નંગ આખા સૂકા લાલ મરચાં અને થોડી સૂકી મેથી લેવાની છે। તો ચલો શાક બનાવવાનું શરૂ કરીએ। શાક બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ઉમેરી અને તેલને એકદમ સારી રીતે ગરમ થવા દઈશું। નોનસ્ટિકની જગ્યાએ તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો। તેલનું માપ આપણે થોડું વધારે જ લેવાનું છે। લગ્ન પ્રસંગમાં બનતા શાકમાં તેલ થોડું વધારે પ્રમાણમાં જ હોય છે। જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હવે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ સૂકા મરચાં ઉમેરવાના છે અને સાથે સાથે મેથી ઉમેરીશું। મેથી ઉમેરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને સુગંધ પણ સરસ આવે છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે। બધી જ રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સાથે સાથે 1 ચમચી જેટલી હળદર ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ જે બટાકાને આપણે સમારીને રાખ્યા હતા તે ઉમેરવાના છે। લગ્નમાં બનતા શાકમાં બટાકાની સાઇઝ મોટી જ રાખવામાં આવે છે અને જો તમારે થોડી નાની સાઇઝમાં કટ કરવા હોય તો તમે કરી શકો છો। બટાકાને કટ કરતાં પહેલાં 2 થી 3 પાણી વડે એકદમ સરસ રીતે ધોઈને યુઝ કરવાના જેથી ઉપર રહેલી ગંદકી દૂર થઈ જાય। હવે બટાકાને મિક્સ કરી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। હવે મીઠું ઉમેર્યા બાદ બટાકાને ફરીથી મિક્સ કરી લઈશું। ઘણા લોકો બટાકાને બાફવા માટે આ સમયે જ પાણી ઉમેરતા હોય છે, પણ પાણી આપણે પછી ઉમેરવાનું છે। જો અત્યારે પાણી ઉમેરી દઈશું તો બટાકાનું શાક આપણું ધોવાઈ જશે। તો મીઠું ઉમેર્યા બાદ 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। 5 મિનિટ બાદ ફરીથી બટાકાને મિક્સ કરી લેવાના છે। આમ તો બટાકાનું શાક બધા બનાવતા જ હોય છે, પણ જો ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। આ શાક બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બટાકાને પહેલાં પાણી વગર જ ઢાંકીને થવા દેવાના, ત્યારબાદ જ તેમાં પાણી ઉમેરવાનું। તો હવે બટાકા ડૂબે તેટલું પાણી ઉમેરી અને તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે થવા દઈશું। હવે 10 મિનિટ બાદ ફરીથી બટાકાને જોઈ લઈશું અને તેને ફરીથી મિક્સ કરી લઈએ। હવે બટાકા અધકચરા જેટલા બફાઈ ગયા છે તો તેમાં સૂકા મસાલા ઉમેરી દઈશું। 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। તમારે શાકમાં જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનો। સાથે સાથે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરું છું જેનાથી શાકનો કલર એકદમ સરસ આવે। ગરમ મસાલો ઉમેરીશું, ધાણા જીરું ઉમેરવાનું છે। આ શાકમાં મસાલા આપણે થોડા આગળ પડતા જ ઉમેરવાના છે। ત્યારબાદ ગોળ ઉમેરી દઈશું। ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો ઉમેરી શકો છો। જો તમને શાકમાં ગળપણ વધારે ગમતી હોય તો ગોળનું પ્રમાણ તમારે વધારે ઉમેરવાનું। તો બટાકા અધકચરા બફાય એટલે આ રીતે બધો જ મસાલો કરી દેવાનો। ત્યારબાદ તેને ફરીથી થોડું પાણી ઉમેરી અને ઢાંકીને થવા દઈશું। તમારે શાક જેટલું રસાવાળું બનાવવું હોય તે પ્રમાણે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો, પણ પાણી આપણે ગરમ જ ઉમેરવાનું। કોઈ પણ શાક કે દાળ તમે બનાવો ત્યાર પછી પાછળથી જો પાણી ઉમેરવાનું થાય તો પાણી હંમેશા ગરમ કરીને જ ઉમેરવાનું। જો ઠંડુ પાણી ઉમેરશો તો શાક અને પાણી અલગ અલગ દેખાતું હોય છે, તેથી હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ ગ્રેવીવાળું શાક કે દાળ બનાવો ત્યારે પાણી હંમેશા પાછળથી જો એડ કરવાનું હોય તો ગરમ કરીને જ ઉમેરવાનું। તો હવે તેને ઢાંકીને થવા દઈશું। 10 મિનિટ પછી ફરીથી શાકને ચેક કરી લઈએ કે બટાકા ચડી ગયા છે કે નહીં। તો આ રીતે ચમચાની મદદથી જ બટાકાને કટ કરી અને ચેક કરી લેવાના।
બટાકા એકદમ સરસ રીતે ચડી જાય ત્યારબાદ જ તેમાં ટામેટાં ઉમેરવાના છે. ઘણી વખત ટામેટાં પહેલાં ઉમેરવાથી ટામેટામાં ખટાશ આવતી હોય છે, તો બટાકા કાચા રહી જાય છે. તેથી બટાકા બફાય ત્યારબાદ જ ટામેટાં ઉમેરીશું. ટામેટાની સાથે સાથે તમારે જો વટાણા ઉમેરવા હોય તો બાફેલા વટાણા ઉમેરી શકો છો. અત્યારે આ શાકમાં રસો થોડો વધારે લાગે છે, પણ જેમ જેમ ઠંડુ પડશે તેમ તેમ બટાકાને લીધે આ શાકનો રસો ઘટ થશે. આ સમયે મીઠું મરચું કે ગરમ મસાલો તમારે ટેસ્ટ કરી લેવાનો. જો તમારે વધારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. તો હવે ફરીથી શાકને 10 મિનિટ માટે થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે લગ્નમાં બને તેવું જ બનીને તૈયાર થઈ ગયું છે. તો છે ને છાલવાળા બટાકાનું શાક ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. શાક ખાવા માટે રેડી થઈ ગયું છે. તો લાસ્ટમાં તેમાં લીલા ધાણા ઉમેરી અને ગાર્નિશિંગ કરી લઈશું. જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે.